દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. બેઝિક પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. આપણે વિદ્યુતભાર અંગે ભણી ગયા છીએ, ઘણી બધી બાબતો પણ સમજી ગયા છીએ અને વાહકની દ્રષ્ટિએ દ્રવ્યના પ્રકાર, વિદ્યુતભારનું પ્રેરણ પણ સમજી ગયા છીએ. અહીંયા મૂળભૂત ગુણધર્મોમાં એટલું સમજીશું કે વિદ્યુતભાર બેઝિકલી એના કેવા ગુણધર્મો ધરાવે છે, એની પ્રોપર્ટીઝ કેવી હોય છે. કારણ કે આપણે ઘણી એવી ઘટનાઓ છે કે જ્યાં વિદ્યુતભારનો સરવાળો કરવો પડશે, વિદ્યુતભારનું બાદબાકી કરવી પડશે, એડ કરવો પડશે વિદ્યુતભાર. ઘણી એવી જગ્યા છે કે જ્યાં વિદ્યુતભાર ઉત્પન્ન કરવો પડે, નાશ પામે વિદ્યુતભાર. આ બધી જ બાબતોની ચર્ચા આપણે અત્યારે કરવાની છે, એનું ક્વોન્ટાઇઝેશન કરવાનું છે, એનું સંરક્ષણ કરવાનું છે. તો એના અલગ અલગ પ્રોપર્ટીમાં જે પહેલી પ્રોપર્ટી છે જેને આપણે કહીશું વિદ્યુતભારનો સરવાળો. આ ગુણધર્મને આપણે શું કહીશું? એડિટિવિટી. એડિટિવિટી. મેં તમને પહેલા પણ કહ્યું છે કે વિદ્યુતભારનો એકમ કુલમ છે. આપણે એની પર ચર્ચા કરીશું કુલમની. તો વિદ્યુતભારને સામાન્ય રીતે Q વડે દર્શાવીએ. તો જો પોઝિટિવ ચાર્જ હોય તો પ્લસ Q અને નેગેટિવ ચાર્જ હોય તો માઇનસ Q. તો વિદ્યુતભારનો સરવાળો સામાન્ય અંકગણિતના નિયમને અનુસરે છે. સામાન્ય જે અંકગણિતનો નિયમ છે ને એને અનુસરે છે. આપણે પહેલા એ નોંધી લઈએ. વિદ્યુતભારનો સરવાળો એ સામાન્ય અંકગણિતના નિયમને અનુસરે છે. કેમ સામાન્ય અંકગણિતના નિયમને અનુસરે છે? તો કે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ કે બેન્જામિન ફ્રેન્કલિને જ્યારે એનું નામકરણ કર્યું, નોમેનક્લેચર કર્યું, તો એ વખતે પણ એમને આ જ શાખાએ મદદ કરી. યાદ છે ને? પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જ્યારે એકબીજા સાથે મળ્યા હતા ત્યારે 0 થયું હતું. યાદ છે તમને બેન્જામિન ફ્રેન્કલિનની વાત? તો એ વખતે અંકગણિતની શાખાનો એમણે ઉપયોગ કર્યો હતો. તો અહીંયા પણ સામાન્ય અંકગણિતની શાખાથી જ એનો સરવાળો થાય છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે +5Q પ્લસ -3Q. +5Q માંથી -3Q જાય તો કેટલા રહેશે? 2Q રહેશે. -8Q પ્લસ 6Q. 8Q 6Q કેટલો થશે? -2Q. જે -8 + 6 -2 થતા હતા એ -8Q + 6Q = 2Q થશે. કારણ શું છે કે આપણે જેમ ગણિતના પદનું ચિહ્ન હોય છે એમ વિદ્યુતભારનો પણ પ્રકાર છે. ઓકે, એનું ચિહ્ન નથી, એનો શું છે? પ્રકાર છે. એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે. વેલ્યુ એક જ જેટલી છે, તમે જાણો છો ને? પ્રોટોન પરનો વીજભાર +1.6 × 10⁻19. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻19. તો આ પોઝિટિવ અને નેગેટિવ એનો પ્રકાર છે, એનો ચિહ્ન નથી. તો અહીંયા એ જે પોઝિટિવ અને નેગેટિવ એના ચિહ્ન સ્વરૂપે આપણે લઈએ છીએ, એટલે મેથેમેટિક્સમાં એ ચિહ્ન તરીકે વપરાય અને આપણને પરિણામ આપે છે. ખ્યાલ આવે છે ને? વાસ્તવમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે, પણ અહીંયા એલ્જિબ્રિક રૂલ્સને અનુસરવા માટે એ પ્રકાર એનો ચિહ્ન બની જાય છે. ઓકે, તો આ થઈ ગયો વિદ્યુતભારનો સરવાળો. વિદ્યુતભારના સરવાળામાં વધારે કશું જ સમજવાનું છે નહીં,
કારણ કે આપણે ઓલરેડી બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું હતું નોમેનક્લેચર વખતે કે પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 કહ્યું હતું ને. બે અલગ અલગ કાચનો સળિયો લીધો હતો, પ્લાસ્ટિકનો સળિયો લીધો હતો, જેના પર સમાન વીજભાર હતો, જે ઇન્ડિવિડ્યુઅલી બંને ચાર્જ હતા, પણ જેવા ભેગા કર્યા કે ચાર્જ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો એ વખતે એમને નામ એકને પોઝિટિવ ને એકને નેગેટિવ આપ્યું હતું. જ્યારે એ બંને વિદ્યુતભારનું સમાન મૂલ્ય હોય તો પણ 0 જવાબ 0 આવે, પણ અસમાન મૂલ્ય હોય તો જેનું વર્ચસ્વ વધારે હોય એ પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જનું વર્ચસ્વ વધારે છે તો પરિણામ નેગેટિવ. ટૂંકમાં આ નિયમ કોનો છે? સામાન્ય અંકગણિતનો નિયમ છે. ઓકે, ધીસ ઇઝ સેડ ટુ બી એડિટિવિટી ઓફ ચાર્જ. આમાં વધારે કંઈ સમજવાનું છે નહીં, કારણ કે બેઝિક પ્રોપર્ટી છે. તો બેઝિક પ્રોપર્ટીમાં જે ફંડામેન્ટલ રૂલ્સ છે એ ફંડામેન્ટલ રૂલ્સને જ અનુસરીએ આપણે. પછી બીજું નામ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. quantization of charge. Electric charges. બિલકુલ સરળ અને સિમ્પલ વાત છે, પણ એને તમારે થોડુંક બેઝિકલી સમજવાનું છે કે ક્વોન્ટાઇઝેશન, વોટ ઇઝ મીન્ટ બાય ક્વોન્ટાઇઝેશન. અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કાપડ સાથે પ્લાસ્ટિકને રબ કરીએ ત્યારે પ્લાસ્ટિક પોતે ઇલેક્ટ્રોન મેળવે છે ને, અને કાચને રબ કરીએ ત્યારે કાચ ઇલેક્ટ્રોન ગુમાવે છે. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન ગુમાવશે. આ પદાર્થમાંથી વિદ્યુત ભારિત કરવું છે તો કાં તો એક ઇલેક્ટ્રોન જશે કે એક ઇલેક્ટ્રોન આવશે. ધેટ્સ ઇટ. આપણે ભણી ગયા છે એક નહીં તો બે ઇલેક્ટ્રોન જશે. એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો છે? 1.6 × 10⁻⁹. હવે એને આપણે નથી કહેતા, આખું નંબર ન બોલવાના બદલે આપણે ફક્ત શું કહીશું? E કહીશું. તો એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો છે? E. તો એક ઇલેક્ટ્રોન જશે તો કેટલો વિદ્યુત ભાર થશે? પોઝિટિવ E પ્લસ E. બે પછી એક પછી બે જશે ને, દોડ તો નહીં જાય. ઇલેક્ટ્રોન તો પૂર્ણ ગુણાંકમાં છે ને, ઇલેક્ટ્રોન અડધો નથી જતો બીકોઝ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ફંડામેન્ટલ ચાર્જ. ફંડામેન્ટલ ચાર્જ છે એટલે આપણે એને હાફ કે કોઈ એને ભાગાકાર કરી શકતા નથી. તો કાં તો એક ઇલેક્ટ્રોન જશે અને એક જશે, અથવા તો બીજો જશે, ત્રીજો જશે. એવું નહીં કે દોડ કે અઢી કે અપૂર્ણાંકમાં જશે. કહેવાનો અર્થ એવો થયો કે કોઈ પણ બોડી ચાર્જ થાય તો ચાર્જ થાય ત્યારે એ E ના ગુણાંકમાં થાય. એક ઇલેક્ટ્રોન જાય અથવા મેળવે તો E જેટલો, એટલે 1.6 × 10⁻⁹. તો આપણે એટલું સમજાવી શકીએ જ્યારે પદાર્થ વીજભારિત થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન આવે કે જાય છે. એ વાત તો બરાબર છે. જ્યારે પદાર્થ વીજભારિત થાય ત્યારે એમાં ઇલેક્ટ્રોન આવે છે અથવા તો ઇલેક્ટ્રોન જાય છે. હવે ઇલેક્ટ્રોન આવવો અથવા જવું, તો પહેલા ઇલેક્ટ્રોન પરનો વીજભાર લઈ લઈએ. ચલો, કેટલો છે? 1.6 × 10⁻⁹ કુલમ. કુલમ એ વિદ્યુતભારનો એકમ છે. હું કુલમની વ્યાખ્યા પણ તમને હાલ સમજાવી દઉં છું. તો આ ઇલેક્ટ્રોન પરના વીજભારને માઇનસ કહીએ તો આને આપણે શું કહીશું? માઇનસ. ઇલેક્ટ્રોન સિવાય પ્રોટોન. પ્રોટોન પરનો વીજભાર plus 1.6 into 10⁻⁹. That means plus E. Okay? કાં તો એક માઇનસ E હશે અથવા પ્લસ E હશે. એનો અર્થ એવો થયો કે હવે ઇલેક્ટ્રોન જશે આ બોડી પરથી
एक इलेक्ट्रॉन गयो अथवा एक आवे एम समझो मतलब एक इलेक्ट्रॉन ની આપલે થઈ બીજો ઇલેક્ટ્રોન ની આપલે થઈ ત્રીજા ની આપલે થઈ તો જે આપલે દરમિયાન ઇલેક્ટ્રોન નું આવવું કે જવું આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ધારો કે આપણે એટલું તો સમજીએ છીએ કે ઇલેક્ટ્રોન આવે ત્યારે -1.6 into 10 raised to -19 કુલમ જેટલો પદાર્થ વીજભારિત થાય. આ કેટલો એક ઇલેક્ટ્રોન આવે ત્યારે બે ઇલેક્ટ્રોન આવે ત્યારે 2e 2e એટલે કેટલા થાય -3.2 કેટલા થશે -3.2 into 10 raised to -19 કુલમ. તો 1.6 અને 3.2 વચ્ચે તો ઘણી બધી સંખ્યા છે બે પણ આવે 1.8 પણ આવે તો શું એરો ચાર્જ બનશે તો એ ચાર્જ બનશે નહીં. તો પછી વિદ્યુતભાર કઈ રીતે બદલાશે તો વિદ્યુતભારનો ફેરફાર કેવી રીતે થશે 1.6 into 10 raised to -19 ના ગુણકમાં વધશે તો એટલો જ વધશે. કેટલો વધશે આમ સ્ટેપ હોય ને સ્ટેર્સ હોય ને એવી રીતે વધશે ને એ ગુણક કેટલો હોય આપણે હવે 10 raised to -19 બધા માટે ગણી લઈશું બરાબર. તો I 1.6 I 1.6 I 1.6 એડ કરો 1.6 into 1.6 3.2 into 10 raised to -19 1.6 1.6 4.8 into 10 raised to -19 તો પગથિયાની જેમ વધશે આમ સીધો નહીં વધે. ખ્યાલ આવે છે આમ સીધો નહીં વધે. કેમ નહીં વધે કારણ કે આમ વધે તો બધી વેલ્યુ આવી જાય. તો આ રીતે નહીં થાય પણ આ રીતે વિદ્યુતભાર વધશે. તો વધવાનું કારણ શું છે તો કે કાં તો E જેટલો વધશે હજુ એક બીજો E આવશે તો 2E થશે 3E થશે 4E થશે 5E 6E એનો મતલબ કે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર તેના મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. જો પદાર્થ પર પ્રસ્થાપિત થતો વિદ્યુતભાર Q હોય તો Q બરાબર Ne જ્યાં N એ કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. ખ્યાલ આવે છે તો આ થયો Q બરાબર Ne. વિદ્યુતભાર હંમેશા E ના ગુણકમાં જ વધશે. જો E 2E 3E 4E ઓકે વિદ્યુતભારનો ફેરફાર હંમેશા કેવી રીતે વધશે કે ઘટશે E ના ગુણાંકમાં. ખ્યાલ આવે તમને જશે તો E જેટલો જશે આવશે તો પણ E જેટલો જ આવશે. તો E જેટલો એટલે 1.6 ના ગુણકમાં થશે 10 raised to -19 સાથે સમજી લેવું તમારે. હવે વિદ્યુતભારનો આ તો થયું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. સૌ પ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટામીકરણ કોણે સમજાવ્યું માઇકલ ફેરાડે થિયોરિટિકલ સમજાવ્યું હતું. સૌ પ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટામીકરણ માઇકલ ફેરાડે સમજાવ્યું. સૌ પ્રથમ માઇકલ ફેરાડે સમજાવ્યું. છતાં પણ એનું હજુ પણ સારી રીતે સમજાવ્યું હોય તો ઈસવીસન 1912 માં 20મી સદીમાં જ મિલિકાને
વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સ્પષ્ટ રીતે સમજાવ્યું. એમણે કેટલાક પ્રયોગો પણ કર્યા હતા. એ પ્રયોગો મુજબ સમજાવ્યું. હવે આ મુદ્દાને સમજીએ પહેલા વિદ્યુતભારના એકમની ચર્ચા કરીએ. વિદ્યુતભારનો એકમ કેટલો? કયો? કુલંબ. જાણો છો ને? વિદ્યુતભારનો એકમ શું છે? કુલંબ. કુલંબ અંગે થોડી ચર્ચા કરી લઈએ. કુલંબ એ વિદ્યુતભારનો એકમ છે. તેનો સંકેત કેપિટલ સી. કુલંબ અંગે તમારે સમજવું છે તો એક ખાસ વાત સમજાવી શકો તમે કે એક એવો વાહક લેવાનો. આપણે કુલંબ અંગે વ્યાખ્યા કુલંબ નહીં પણ એમ્પિયરની વ્યાખ્યા ભણી ગયા છે. ભણી ગયા છે ને એમ્પિયરની વ્યાખ્યા? ક્યાં આગળ ભણી ગયા છે? યાદ છે તમને? પહેલા તો 9મા ધોરણની બુકમાં ઓલરેડી એમ્પિયરની વ્યાખ્યા છે. છતાંય તમે ભૂલી ગયા હો તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે એકમ અને માપનમાં સમજાવેલી છે. યાદ છે ને? એકમ અને માપનમાં જે મૂળભૂત એકમો છે એમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મેં પરફેક્ટ અને સચોટ સમજાવેલી છે. હું આઈ કાર્ડમાં મૂકી દઉં છું, તમે એને જોઈ શકશો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મેં સમજાવેલી છે. છતાં પણ વિદ્યુત પ્રવાહ અંગે એટલી તો વાત સમજી લો કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, જે આપણે 3rd ચેપ્ટરમાં ભણીશું, બહુ ડિટેલમાં ભણીશું. ઓકે? તો કોઈ એક એવો વાહક છે કે જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સપોઝ આ એક વાહક છે. વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. વાહક એવું ના હોય, એક પતલો વાહક પણ હોઈ શકે, એકદમ જાડો વાહક પણ હોઈ શકે, ગમે તે, પણ એમાંથી કન્ડિશન શું છે? 1 એમ્પિયર વીજ પ્રવાહ વહે છે. યાદ રહેશે? તો જો કોઈ વાહકમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ વહેતો હોય તો તેના કોઈ એક આડછેદમાંથી આપણે ઓબ્ઝર્વેશન કરી દઈએ કે 1 સેકન્ડમાં કેટલા વિદ્યુતભાર પસાર થાય છે. તો એ હંમેશા 1 કુલંબ વીજભાર પસાર થશે. એ વીજભારનું મૂલ્ય કેટલું હશે? 1 કુલંબ. જો કોઈ વાહકમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થતો હોય તો તેના કોઈ પણ આડછેદમાંથી એક સેકન્ડમાં પસાર થતા વીજભારના જથ્થાને જો કોઈ વાહકમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ વહેતો હોય તો તેના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને. એનો અર્થ એવો થયો કે કોઈ એક વાહક છે, ધારો કે આ પ્રમાણે એક વાહક છે. વાહકમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ વહે છે તો આનો આડછેદ છે ને એમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વીજભાર કેટલો કહેવાય? 1 કુલંબ. એનો અર્થ એવો થયો કે વીજભાર પસાર થાય છે ને, અહીંયાથી આ વીજભાર પસાર થાય, આ વીજભાર પસાર, સપોઝ ઇલેક્ટ્રોન પસાર થાય છે. આપણે જાણીએ છીએ કે વહેવાનું કામ કોણ કરે છે? ઇલેક્ટ્રોન કરે છે. તો આપણે આટલું નોલેજ તો મેળવી લીધું કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર મૂળભૂત 1.6 into 10 - 19 કુલંબ છે. તો 1 કુલંબ વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? હવે વિચાર આવે ને? ચલો સર, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો કયો છે, પણ 1 કુલંબ વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તેના માટે આ પદને ફેરવી દેવાનું. આ પદને કેવી રીતે ફેરવશો? 1.6 into 10 - 19 કુલંબ વીજભાર બરાબર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. બરાબર? તો 1 ઇલેક્ટ્રોન. તો 1 કુલંબ વીજભાર બરાબર કેટલા ઇલેક્ટ્રોન?
જો એને n કહીએ તો n બરાબર 1 into 1 divided by 1.6 into 10 raised to minus 19. તો 1 કુલમ વીજભાર બરાબર n ઇલેક્ટ્રોન. n ઇલેક્ટ્રોન નો શું થાય 1 upon 1.6 into 10 raised to minus 19 કરી દો. લગભગ કેટલો થાય છે 6.25 into 10 raised to minus 19 પણ એક બાદ કરીએ તો plus 18 ઇલેક્ટ્રોન. 25 રહેવા દઈએ તો 6 into 10 raised to 18 ઇલેક્ટ્રોન થાય 1 કુલમ વીજભારમાં. ખ્યાલ આવે છે? 1 કુલમ વીજભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન 6 into 10 raised to minus 18 ઇલેક્ટ્રોન. તો આ તો થયું ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને 1 કુલમ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે થોડુંક એ દ્રષ્ટિએ પણ વિચારીએ કે જ્યારે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન થયું તો મિલિકાને શું સમજાવ્યું? તો મિલિકાને એવું સમજાવ્યું કે કોઈ પણ પદાર્થ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે કે ન્યુટ્રોન છે એ બધા જ વિદ્યુતભાર નોર્મલી ક્વાર્ક્સના બનેલા છે. મતલબ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન બધા મૂળભૂત પદાર્થો છે ને એ બધા બેઝિકલી ક્વાર્ક્સના બનેલા છે. પહેલા એવું વિચારવામાં આવતું હતું કે ફંડામેન્ટલ પાર્ટિકલ કયા? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તમે કોઈ પણ જો પાણીના અણુમાં પણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય. ધાતુમાં પણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય. પ્લાસ્ટિકમાં, માટીમાં, કોઈ પણ પદાર્થમાં બેઝિકલી જોવા જઈએ તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો શરૂઆતમાં એવી રીતે માનવામાં આવતું, ડાલ્ટને જ્યારે સમજાવ્યું, શરૂઆતની સંકલ્પના ડાલ્ટને આપી હતી એ હું તમને મોડર્ન ફિઝિક્સમાં સમજાવીશ. તો જ્યારે એને સમજાવ્યું ત્યારબાદ ધીરે ધીરે પ્રગતિ થઈ ને પરમાણુ વિશે સમજાવવામાં આવ્યું. ત્યારે એ વાત તો ચોક્કસ છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને મૂળભૂત વીજભાર તરીકે સ્વીકારવામાં આવ્યા. તેમના વચ્ચેના બળને મૂળભૂત બળ તરીકે ગણવામાં આવ્યું. ફંડામેન્ટલ ફોર્સ, ન્યુક્લિયસની અંદર રહેલું ફોર્સ ફંડામેન્ટલ ફોર્સ માનવામાં આવ્યું. પણ પછી ધીરે ધીરે મિલિકાને એવું કહ્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ કોઈ અલગ વસ્તુ નથી. એ બેઝિકલી એક જ પદાર્થના બનેલા છે. ધેટ ઇઝ સેડ ટુ બી ક્વાર્ક્સ. ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ મુખ્યત્વે બે પ્રકારના છે, અપ ક્વાર્ક્સ એન્ડ ડાઉન ક્વાર્ક્સ. આ ક્વાર્ક્સ વિશે થોડીક માહિતી હું તમને એડિશનલ માહિતી આપું છું કારણ કે જરૂરી છે અને તમારે JEE નીટમાં આના વિશે પૂછાય છે. ઓકે, આપણા બુકની અંદર આટલો ટોપિક છે. ધેટ્સ ઇટ. હજુ આગળ હું તમને સમજાવું છું, પણ ક્વાર્ક્સ અંગે અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ અંગે થોડીક વધુ માહિતી, ક્વાર્ક્સ અંગેની વધુ માહિતી જે આપણા JEE નીટના અભ્યાસક્રમમાં છે અને એ જરૂરી છે. તો એના અંગે થોડીક માહિતી આપણે મેળવી લઈએ. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ત્રણે મિલિકાને સમજાવી જોઈએ. યાદ રાખજો, સૌ પ્રથમ સારી રીતે સમજાવી કોણે? મિલિકા. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન બેઝિકલી કોના બનેલા છે? ક્વાર્ક્સના. ક્વાર્ક્સના બે પ્રકાર છે. બે પ્રકાર છે. કયા? એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ. યાદ રહેશે? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. હવે બંને બેઝિકલી ક્વાર્ક્સ જ છે. તો ક્વાર્ક્સ, અપ ક્વાર્ક્સ નો વીજભાર અપ ક્વાર્ક્સ, જેને આપણે શું કહીશું? U. એના પરનો વિદ્યુતભાર +2/3 E જેટલો છે. યાદ રહેશે? અપ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર કેટલો? +2/3 E જેટલો. અને ડાઉન ક્વાર્ક્સ નો વિદ્યુતભાર જેને આપણે શું કહીશું? D. -1/3 E જેટલો છે. આ ખાસ યાદ રાખજો વીજભારનું મૂલ્ય. યાદ રહેશે? U is equal to +2/3 E and D is equals to -1/3 E.
અપ ક્વાર્ક્સ that is U, ડાઉન ક્વાર્ક્સ that is D. યાદ રહેશે? તો આપણી પાસે જે ફંડામેન્ટલ પાર્ટિકલ છે એ કયા છે? 3 છે. પહેલો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નું બંધારણ ક્વાર્ક્સ ની દ્રષ્ટિએ કેટલું છે? DDD. પછી બીજો છે પ્રોટોન. પ્રોટોન નું UUD. અને ત્રીજો કયો છે? ન્યુટ્રોન, એનું UDD. ક્વાર્ક્સ ની દ્રષ્ટિએ બંધારણ UDDD એટલે એમાં 3 ડાઉન ક્વાર્ક્સ જ છે. ઇલેક્ટ્રોનમાં 3 કેવા છે? ડાઉન ક્વાર્ક્સ. તો ડાઉન ક્વાર્ક્સ એનો અર્થ શું થયો? DDD means -1/3e, -1/3e, -1/3e. ચલો 3 ત્રણેયમાંથી કોમન નીકળી જાય. e પણ કોમન નીકળે. -1 -1 -1 -1 -1 that is only e. થશે ને? તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થયો? -1.6 into 10⁻⁻19 કુલમ. કારણ કે આ બધા જ કુલમમાં વીજભાર છે. ખ્યાલ આવે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર મિલિકાને સમજાવ્યો ક્વોન્ટાઇઝેશન કરીને. કેટલો? -1.6 into 10⁻⁻19. ખ્યાલ આવે છે ને? પ્રોટોન that is DDD, UUD. U plus 2/3e plus 2/3e minus 1/3e. ચલો 3 ત્રણેયમાંથી કોમન છે. 2 plus 2 minus 1 into e. મતલબ 4 minus 1 3/3e મતલબ કેટલો થયો? પ્લસ e થશે ને? તો પ્રોટોન પરનો વીજભાર કેટલો છે? +1.6 into 10⁻⁻19 કુલમ. ખ્યાલ આવ્યો? મતલબ આના પરનો કેવો હોવો જોઈએ? ન્યુટ્રોન પરનો તટસ્થ હોવો જોઈએ. જો આપણે બેઝિકલી સમજીએ છીએ પ્રમાણે તટસ્થ હોવો જોઈએ. તો ચલો U D D U plus 2/3e minus 1/3e minus 1/3e. ચલો 3 કોમન 2 minus 1 into e. ખ્યાલ આવે છે ને? તો કેટલું થશે? 0 into e બરાબર 0. તો ન્યુટ્રોન વીજભાર વિહીન એટલે કે તટસ્થ છે. તો હવે ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેમ ઋણ છે, પ્રોટોન પરનો વીજભાર કેમ ધન છે અને ન્યુટ્રોન કેમ તટસ્થ છે. According to Millikan, all fundamental particle is made up from quarks. There are two types of quarks, up quarks and down quarks. Okay, electron, construction of electron DDD, down quarks. Proton UUD and electron UDD. Sorry, neutron UDD. તો આ બધા જ પરનો વીજભાર આ રીતે ક્વોન્ટાઇઝેશન કરી મેળવી શકાય. તમારે પૂછાય ક્વાર્ક્સ લેવલે. હજુ એક વાત યાદ રાખજો, શરૂઆતથી જ્યારે મૂળભૂત બળોની ચર્ચા કરવામાં આવે તો સૌથી સ્ટ્રોંગ ફોર્સ મતલબ સૌથી ફંડામેન્ટલ ફોર્સ એ ન્યુક્લિયર ફોર્સને ગણવામાં આવતો. ન્યુક્લિયર ફોર્સ તમે જાણો છો ને કયું? આ જે ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન ને જકડી રાખતું આ કયું? ન્યુક્લિયર બળ. ઓકે, ક્યાં હોય? કેન્દ્રમાં. આ શરૂઆતમાં આને ન્યુક્લિયર બળ ગણવામાં આવતું, ન્યુક્લિયર બળને મૂળભૂત બળ ગણવામાં આવતું. પણ પછી જ્યારે મિલિકાને સમજાવ્યું ત્યારે હવે મૂળભૂત બળ તરીકે ક્વાર્ક્સ વચ્ચેના બળને ગણવામાં આવે છે. યાદ રાખજો, નોલેજમાં તમને હવે કોઈ પૂછે કે કુદરતમાં મૂળભૂત બળ કયું
તો પહેલા કઈ સમજવામાં આવતું હતું? ન્યુક્લિયર ફોર્સ. પણ હવે જ્યારે ક્વોન્ટાઇઝેશન થયું ત્યારબાદ આ બળને ન ગણતા કયું બળ ગણવામાં આવે છે? તો કે ક્વાર્ક્સ વચ્ચેના બળને મૂળભૂત બળ ગણાય. ઓકે, ખ્યાલ આવે ને? તો ક્વાર્ક્સ વચ્ચેના બળને મૂળભૂત બળ કહે છે. ધીસ ઇઝ ફંડામેન્ટલ ફોર્સ. હાલ ફંડામેન્ટલ ફોર્સ આને ગણવામાં આવે છે, કારણ કે ક્વાર્ક્સ જ છે ને ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ મટીરિયલ. ક્વાર્ક્સ શાનો બનેલો છે હજુ હવે કોઈ ચર્ચાનો વિષય નથી. ધેટ ઇઝ ફંડામેન્ટલ પ્રોપર્ટી. ને એ બધું મળીને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બને છે, અને એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બનીને પૂરું યુનિવર્સ બને છે. બધા તત્વો બને છે ને. આપણા આવત કોષ્ટકના ઘટકો જુઓ. આવત કોષ્ટકમાં બધા જ પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનના આધારે જ ગોઠવેલા છે. મોઝેલે જ્યારે બનાવ્યું આવત કોષ્ટક ત્યારે એ જ એના પહેલા કોને બનાવ્યું હતું? મેન્ડેલિફે બનાવ્યું હતું. એ પરમાણુ બાળકના આધારે બનાવ્યું. મોઝેલે બનાવ્યું પરમાણુ ક્રમાંકના આધારે. આપણે મોડર્ન ફિઝિક્સમાં એને પણ બહુ વિશેષ ભણીશું. હવે આપણે જોઈએ વિદ્યુતભારનું સંરક્ષણ. આપણો ત્રીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ. યસ, વિદ્યુતભારનું સંરક્ષણ. ઇટ મીન્સ કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ. શું તમે સંરક્ષણના ગુણધર્મ ભણી ગયા છો? કોઈ પણ રાશિનો એક ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ ભણી ગયા છો ને? એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ તમને યાદ હશે. યાદ છે? કહી શકો તમે ઉર્જા સંરક્ષણનો નિયમ? હા, ઉર્જાનું સર્જન કરી શકાતું નથી, ઉર્જાનો નાશ કરી શકાતો નથી, વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. બરાબર ને? બસ આ જ ગુણધર્મ વિદ્યુતભાર માટે લાગુ પાડી શકાય. વિદ્યુતભારનું સર્જન કરી શકાતું નથી, વિદ્યુતભારનું સર્જન કરી શકાતું નથી, વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી. જેમ ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, એમ વિદ્યુતભારને પણ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં મોકલી શકાય છે. ખ્યાલ આવે છે ને? બીજું, આપણે આપણી પૃથ્વીની દ્રષ્ટિએ ગણીએ તો પૃથ્વીનો કુલ વિદ્યુતભાર 0. પૃથ્વીનો કુલ વિદ્યુતભાર 0. પૃથ્વી આખો આઇસોલેશન સિસ્ટમ છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એમાં બહારનો કોઈ વિદ્યુતભાર પ્રવેશતો નથી, કે આપણો વિદ્યુતભાર ક્યાંય બહાર જતો નથી. કારણ કે જો આપણો વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોન જાય તો પૃથ્વી ઋણ વિદ્યુતભાર થઈ જાય. જો કોઈ ઇલેક્ટ્રોન આવે ઇલેક્ટ્રોન જાય તો પૃથ્વી ધન વિદ્યુતભાર થઈ જાય, કોઈ ઇલેક્ટ્રોન આવે તો પૃથ્વી ઋણ વિદ્યુતભાર થઈ જાય. એનો અર્થ એવો થયો કે જો આપણો પૃથ્વીનો કુલ વિદ્યુતભાર 0 હોય તો ઘણી એવી ઘટનાઓ છે કે જેમાં વિદ્યુતભારનું સર્જન થાય છે અને નિર્માણ થાય છે. વાસ્તવમાં આ નિયમને આ રીતે કહી શકાય કે જે આઇસોલેશન સિસ્ટમ છે, ઇલેક્ટ્રિકલી આઇસોલેશન સિસ્ટમ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, એનો કુલ વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે? 0 રહે છે. વિદ્યુતભાર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જશે એ વાત ચોક્કસ છે, પણ પૃથ્વીની બહાર નહીં જાય. આ તો એક ગ્લોબલી વાત કરી આપણે, પણ જ્યારે આખી ચર્ચા આવી થતી હતી એ સમયે જ્યારે વિદ્યુતભાર અંગે ચર્ચા થતી હતી ને એની પ્રોપર્ટીઝનો અભ્યાસ કરવામાં આવતો હતો, એ વખતે જ્યારે થતી હતી ચર્ચા, ત્યારે એક મહત્વનો પ્રશ્ન ચર્ચાયો. એ પ્રશ્ન કેવો હતો કે તમને ખબર હશે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે એટમ બોમ્બ સૌ પ્રથમ ને છેલ્લી વખત કોઈ કન્ટ્રી પર નાખવામાં આવ્યો હતો, એ ખબર છે ને? જાપાન, હિરોશીમા, નાગાસાકી શહેરો પર. તો એ વખતે જ્યારે એટમ બોમ્બનો પ્રયોગ ચાલતા હતા તો એટમ બોમ્બમાં ઉર્જા આવે છે, એમાં ચાર્જીસનું નિર્માણ થાય છે. તો એટમ બોમ્બમાં જે ઉર્જા આવી એ કઈ રીતે આવી? એવો પ્રશ્ન હતો કે ચાર્જીસની ઉર્જા કઈ રીતે આવે? ત્યારે આઈન્સ્ટાઈને એવું કહ્યું કે જે દ્રવ્યનો એટમ બોમ્બ બનેલો છે એ દ્રવ્યમાંથી ઉર્જા આવે છે. બીજું કે ઇલેક્ટ્રોનનું નિર્માણ થાય છે. તો કે ઇલેક્ટ્રોનનું નિર્માણ થયું કઈ રીતે? તો એ વખતે આઈન્સ્ટાઈને સમજાવ્યું કે ઇલેક્ટ્રોન ઉપરાંત એક પોઝિટિવલી ચાર્જ
ધન વિદ્યુતભાર એવો છે કે જેનું દળ ઇલેક્ટ્રોન જેટલું જ છે, જેનો વિદ્યુતભાર પણ ઇલેક્ટ્રોન જેટલો છે પણ પોઝિટિવ, ઇલેક્ટ્રોન કેવો છે નેગેટિવ, અને એ કણનો વિદ્યુતભાર કેવો હતો પોઝિટિવ, અને એને પછી નામ આપવામાં આવ્યું પોઝિટ્રોન. ફંડામેન્ટલ પાર્ટિકલમાં ગણવામાં આવે. તમે જોજો જે ફંડામેન્ટલ પાર્ટિકલ છે એની પાસે ટ્રોન લાગે, ઓન લાગે. ઇલેક્ટ્રોન ઓન, પ્રોટોન, ન્યુટ્રોન, હમણાં છેલ્લે શોધા હિગ્સ બોઝોન, બરાબર, પીટર હિગ્સ ને આપણા સત્યેન્દ્રનાથ બોઝ કે એક આપણા બોઝ જે છે ને એમના આધારિત હિગ્સ બોઝોન બન્યો કણ. ઘણા બધા છે, મેસોન, ફોટોન, ધેટ ઇઝ ઓન, ફંડામેન્ટલ પાર્ટિકલ છે. તો એનું નામ શું આપવામાં આવ્યું પોઝિટ્રોન. તો પોઝિટ્રોન એ એક પોઝિટિવ ચાર્જ છે. પોઝિટ્રોન એને ફૂલ્લી નેમથી આપણે બોલાવીશું તો શું કહીશું પોઝિટિવ ઇલેક્ટ્રોન. યાદ રહેશે શું નામ આપીશું પોઝિટિવ ઇલેક્ટ્રોન. તો એટમના નિર્માણ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોનનું નિર્માણ થયું તો ઇલેક્ટ્રોનની સાથે સાથે એક પોઝિટિવ ચાર્જનું નિર્માણ થયું, ધેટ ઇઝ પોઝિટ્રોન. તો એના પરથી એટલું જાણવા મળ્યું કે જો ઇલેક્ટ્રોનનું નિર્માણ થાય તો એની સાથે સાથે એક પોઝિટિવ ચાર્જનું નિર્માણ થાય છે. એટલે કે હવે નિયમને થોડુંક મોડિફિકેશન કરવામાં આવ્યું, થોડુંક એ રીતે સમજાવવામાં આવ્યું કે વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી. એ વાત કયા હદ સુધી સાચી ગણી શકાય? ફોર એક્ઝામ્પલ, કાચનો મારી પાસે એક સળિયો છે, એને મેં ઘસી લીધો. આપણે જાણીએ છીએ કે કપડા સાથે કાચ ઘસી પોઝિટિવલી ચાર્જ. પ્લાસ્ટિકનો સળિયો છે, એને મેં ઘસી લીધો, નેગેટિવલી ચાર્જ. This is charge, this is charge. When I connected with each other, charge disappear. Annihilation થઈ ગયું. ચાર્જ નું શું થઈ ગયું? Annihilation. Annihilation એટલે ગાયબ થઈ ગયો, ડિલીટ થઈ ગયો. તો પછી આ નિયમમાં શું થયું? આપણે હમણાં જ કહ્યું ને કે વિદ્યુતભારનું સર્જન કરી શકાતો નથી, કે વિદ્યુતભારનો નાશ કરી શકાતો નથી. તો આ ચાર્જ છે ને આ ચાર્જ છે, એને ભેગા કર્યા તો ગાયબ થઈ ગયા. તો પછી હવે નિયમમાં મોડિફિકેશન કરવામાં આવે. શું? એકલ વિદ્યુતભારનું સર્જન પણ નથી કરી શકાતું, કે એકલા વિદ્યુતભારનો નાશ પણ નથી કરી શકાતો. પેરમાં સર્જન કરી શકાય. કેવી રીતે? તો કે હું અહીંયા ઘસીશ તો જો આ ઋણ વિદ્યુતભારિત થશે તો કપડું કેવું થશે? એટલું જ ધન વિદ્યુતભારિત થશે. આ કાચને હું ઘસીશ તો કાચ જો ધન વિદ્યુતભારિત થશે, એનો અર્થ કે એને ધારો કે 50 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો 50e પ્લસ, તો આ બાજુ 50e કેવો થઈ જશે? માઇનસ થશે. ધેટ ઇઝ ઓલસો કરેક્ટ. મીન્સ એનો અર્થ એવો થયો કે પેર પ્રોડક્શન, વિદ્યુતભારનું ઉત્પાદન એ પેર પ્રોડક્શન તરીકે ઓળખાયું. મતલબ કે હવે વિદ્યુતભારનું સર્જન શક્ય છે અને નાશ પણ શક્ય છે, બટ ઇન પેર. જાણો છો ને સામા? જોડકામાં, પેરમાં. ધેટ ઇઝ સેડ ટુ બી પેર પ્રોડક્શન. તો પેર પ્રોડક્શનમાં એટલું નોંધી શકાય કે જ્યારે પણ વિદ્યુતભારનું સર્જન કરવામાં આવે તો નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે, એની સાથે સાથે પોઝિટિવ ચાર્જ પણ ઉત્પન્ન થશે જ. ઓકે? અને જ્યારે વિદ્યુતભારનો નાશ કરવામાં આવે તો વિદ્યુતભારનું પેર મતલબ એનિહિલેશન થાય. એનિહિલેશન એટલે નાશ, તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એક સાથે. ચલો, તો વાત તો એકની એક હતી. આપણો વિશ્વનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે, અચળ અથવા 0 છે. તો એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો, એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો તો પૃથ્વીનો ચાર્જ નેગેટિવ થઈ ગયો, પણ ઇલેક્ટ્રોનની સાથે શું ઉત્પન્ન થશે? પોઝિટિવ ચાર્જ પણ ઉત્પન્ન થશે ને. સપોઝ પોઝિટ્રોન લો તો પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયો તો ઇલેક્ટ્રોન પોઝિટ્રોન તો તટસ્થ થઈ ગયો. તો પૃથ્વીનો નેટ ચાર્જ કેટલો થશે? તટસ્થ થશે. જ્યારે હું ગાયબ કરું છું ચાર્જને તો 50 ઇલેક્ટ્રોન ગાયબ થશે, તો 50 પ્રોટોન એકબીજા સાથે મળીને ન્યુટ્રલ થશે. તો પણ વિશ્વનો કુલ ચાર્જ કેવો રહ્યો? 0 જ રહ્યો. તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ એ ઉર્જા સંરક્ષણની જેમ જ સાર્વત્રિક છે, એવરીવેર છે. ઓકે? ઉર્જા સંરક્ષણ ખબર છે ને? લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, વિદ્યુત ભાર નું સંરક્ષણ એ ઉર્જા સંરક્ષણની જેમ રિયલ છે અને સાર્વત્રિક છે. ઓકે? આપણે એને થોડુંક નોંધી લઈએ. જો અહીંયા એકલ વિદ્યુત ભારનું સર્જન કરી શકાતો નથી કે તેનો નાશ કરી શકાતો નથી. ઓકે? વિદ્યુત ભાર માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર થાય છે. એક
એક સ્ટેટમેન્ટ લખ્યું છે, તો એના પરથી આપણે શું લખી શકીએ? આ વિદ્યુતભારના સંરક્ષણનું સ્ટેટમેન્ટ, તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વીજભાર અચલ રહે છે, એટલે કે તેનું સંરક્ષણ થાય છે. હવે એક વાત યાદ રાખશો, જ્યારે વિશ્વમાં કે અલગ કરેલા તંત્રમાં કોઈ વીજભાર દાખલ થાય ને, તો તે હંમેશા તો એકલો હોતો નથી, હંમેશા કેવી રીતે? જોડીમાં દાખલ થાય. મેં હાલ જ કહ્યું ને, દાખલ થાય તો જોડીમાં. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો એકલો ઇલેક્ટ્રોન ઉત્પન્ન નહીં થાય, પણ ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોન અથવા પોઝિટ્રોન ઉત્પન્ન થશે. આ ઘટનાને વીજભારનું શું કહેવાય છે? પેર પ્રોડક્શન. ફોર એક્ઝામ્પલ, ધાતુની સપાટી છે, ધાતુની એક સપાટી છે. આ ધાતુની સપાટી પર આ પ્રમાણે આ એક ધાતુની સપાટી છે. આને હું તમને ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટરમાં સમજાવીશ. આ ધાતુની સપાટી, આના ઉપર ગામા કિરણો જ્યારે આવે ત્યારે આની સાથે અથડાય ને એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને પોઝિટ્રોન ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન. તો જ્યારે ધાતુની સપાટી પર ગામા કિરણોનો મારો કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આપણે શું કહીશું? પેર પ્રોડક્શન, જોડીમાં ઉત્પાદન. ઓકે, ધીસ ઇઝ સેડ ટુ બી પેર પ્રોડક્શન. જ્યારે વીજભારનો નાશ પામે ને ત્યારે પણ જોડીમાં જ નાશ પામે. વીજભારનો નાશ પામે ત્યારે જોડીમાં જ નાશ પામે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? એનિહિલેશન. એનિહિલેશન ભારે તત્વોમાં થાય છે. ભારે તત્વો, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એકબીજા સાથે મળે એટલે ગામા રેડિયેશન મળે આપણને. મતલબ જે ગામાએ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ઉત્પન્ન કર્યા હતા, ઇલેક્ટ્રોન પોઝિટ્રોન ભેગા થવાથી આપણને શું મળે છે? ગામા રેડિયેશન. તો આ ઇલેક્ટ્રોનનું શું થઈ ગયું? એનિહિલેશન, વિનાશ થઈ ગયો, ગાયબ થઈ ગયા. તો આ ઘટનાને પણ આપણે વિદ્યુતભારનું સંરક્ષણમાં લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક તંત્ર છે, તંત્રનો કુલ વીજભાર ધારો કે 0 છે. હવે એની અંદરથી બે એક પોઝિટિવ એક નેગેટિવ ચાર્જ જતા રહ્યા, તો એના વીજભારમાં કોઈ ફરક પડશે? કશો ફરક નહીં પડે. અથવા તો એની અંદર ઉત્પન્ન થાય તો એક પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ થયા. એનો અર્થ મોડિફાઈડ નિયમ કેવો કહી શકાય? તો કે વિદ્યુતભારનું સર્જન પણ કરી શકાય છે, નાશ પણ કરી શકાય છે, બટ સામા? હંમેશા જોડીમાં, હંમેશા પેરમાં. ખ્યાલ આવે છે ને? વિદ્યુતભારનું સર્જન પણ કરી શકાય છે અને વિદ્યુતભારનો નાશ પણ કરી શકાય છે, બટ જોડીમાં ઉત્પન્ન કરી શકાય છે, જોડીમાં એનો નાશ કરી શકાય છે. ઓકે, તો આ ઉત્પન્ન થાય એ શામાં થયા? જોડીમાં. ધેટ ઇઝ સેડ ટુ બી પેર પ્રોડક્શન. અને નાશ પામે એ પણ શામાં? જોડીમાં. આને આપણે કહીશું એનિહિલેશન, વિનાશ કહીશું. ખ્યાલ આવે છે ને? તો હવે આપણે આ બાબતને એક સિમ્પલ, એકાદ બે સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. અને જે આ છે ને, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વીજભાર અચળ રહે છે. આ સ્ટેટમેન્ટને થોડુંક વ્યવસ્થિત સમજીએ. તો પહેલું ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ તો ઓલરેડી આપી દીધું છે. ધારો કે કોઈ એક બ્લોક છે, વાયુનો પાત્ર છે. આ વાયુ પાત્રમાં વાયુ ભરેલા છે. ધારો કે વાયુ ભરેલો છે, વાયુ ભરેલો છે, વાયુ ભરેલો છે. આની અંદર આપણે ફોટોન દાખલ કરીએ. શું દાખલ કરીએ? ફોટોન. બીજું, આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ છે તો એનો વિદ્યુતભાર શરૂઆતમાં અને પ્રક્રિયાના અંતે પણ કેટલો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. ઓકે, તો જેવો ફોટોન અંદર દાખલ થશે કે અંદરના વાયુના અણુ સાથે શું થશે? અથડાશે, પોતાની ઉર્જાને આપી દેશે. હવે વાયુના જે અણુમાં ઉર્જા જેવી દાખલ થશે કે એમાંના ઇલેક્ટ્રોનને ઉર્જા મળતા એ ઇલેક્ટ્રોન બનશે. તો એકલો ઇલેક્ટ્રોન નહીં બને, સાથે સાથે પોઝિટ્રોન પણ બનશે અથવા પોઝિટિવ આયન બનશે. ઓકે, તો શરૂઆતમાં એનો જો વીજભાર 0 હતો તો માઇનસ અને પ્લસ, તો પણ અંતે વીજભાર પણ કેવો રહે છે? 0 જ રહે છે. તો આ ઘટના એ વિદ્યુતભારના
સંરક્ષણનું ઉદાહરણ આપે છે. ઓકે, તો જ્યારે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા વાયુપાત્રમાં ફોટોન પ્રવેશે છે ત્યારે ફોટોન પોતાની ઉર્જા તંત્રને આપે છે. પરિણામે ધન અને ઋણ વીજભાર સાથે જ ઉદ્ભવે છે. તંત્રના પરિણામી વીજભારમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, ખ્યાલ આવે ને? તંત્રના પરિણામી વીજભારમાં કોઈ ફરક પડતો નથી. આ તો થયું વિદ્યુતભારનું સંરક્ષણ. મેં એક પ્રશ્ન પણ જોયો હતો, એક કોમ્પિટિટિવ એક્ઝામ હતી વર્ષો પહેલા. કોમ્પિટિટિવ એક્ઝામનું મેં એક પ્રશ્નપત્ર જોયું હતું. એ વખતે લગભગ AI-EEE કહેવાતી એક્ઝામ, એન્જિનિયરિંગ માટે આવતી. AI-EEE અત્યારે તો નીટ છે ને, JEE છે, તો એ વખતે AI-EEE આવતી. તો એ એક્ઝામમાં મેં એક પ્રશ્ન જોયો હતો ને ધીસ ઇઝ રિલેટેડ ટુ ધીસ કન્સેપ્ટ. જો કન્સેપ્ટ જાણતા હો તો તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકો. એ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ધારો કે એક વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. એ કહેવામાં આવ્યું હતું શબ્દોમાં. હું તમને અહીંયા ગ્રાફિકલી સમજાવું છું. એમાં કહ્યું હતું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા સેલમાં, સેલ એટલે જ્યાં અપરાધીઓને રાખવામાં આવે ત્યાં. ઓકે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા સેલમાં એક આતંકવાદી છુપાયેલો છે. લાઈક ધીસ. આ એક આતંકવાદી છુપાયેલો છે અહીંયા, માની લઈએ. આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે, સેલ છે. હવે બહારથી 3 સૈનિક એના પર ગનથી ફાયર કરે છે. ઓકે, સૈનિક A, સૈનિક B અને એક ત્રીજો સૈનિક C. 3 સૈનિક એના પર ફાયર કરે છે. ફાયર કરે છે ને એમની બુલેટ આના તરફ જાય છે, આની જાય છે, આની જાય છે અને આની જાય છે. પણ આ સૈનિક પાસે એવી વિશિષ્ટ બુલેટ છે કે એમાંથી જે બુલેટ નીકળે છે એ આલ્ફા કણની બુલેટ છે, આ બીટા કણની બુલેટ છે અને આ ગેમા કણની બુલેટ છે. તો કયા સૈનિકની બુલેટથી આતંકવાદી મરશે? આવો પ્રશ્ન પૂછાય. સમજ્યા ને પ્રશ્ન? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા એક કોટડીમાં, રૂમમાં કે સેલમાં એક આતંકવાદી છુપાયેલો છે. 3 સૈનિક એના પર ફાયર કરે છે, A, B, C. એમની બંદૂકની ખાસિયત છે કે A જે સૈનિક છે એમાંથી આલ્ફા કણની બુલેટ, B સૈનિક છે એમાંથી બીટા કણની, C સૈનિકમાંથી ગેમા કણની બુલેટ. તો કયા સૈનિકની બુલેટથી એ આતંકવાદી મરશે? કહી શકો તમે? કઈ? હા, કેમ ગેમા? બરાબર છે. તમારો કહેવાનો અર્થ બરાબર છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે તો એમાં એવા જ પદાર્થો પ્રવેશી શકશે ને કે જે વિદ્યુતભાર વિહીન હોય. બરાબર ને? જો આલ્ફા કણ છે એ આલ્ફા કણ કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર.
તો ધન વીજભાર તો અંદર પ્રવેશી જ નહીં શકે ને, કારણ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કહેલું તંત્ર છે. બીટા કણ કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. તો આ સૈનિકની ગોળી પણ અંદર જઈ શકશે નહીં. ગેમા કણ કેવો છે? તટસ્થ. અને તટસ્થ હશે એટલે સીધો જ ગોળી અંદર જશે અને સૈનિકને ઘાયલ કરશે. ઓકે, તો એનો અર્થ એવો થયો, મોડિફિકેશન કર્યું હવે રૂલ્સમાં કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કહેલા તંત્રમાં એવા જ પદાર્થો પ્રવેશી શકે કે જે વિદ્યુતની દ્રષ્ટિ કેવા હોય? તટસ્થ હોય. વીજભારિત પદાર્થો પ્રવેશી શકતા નથી. યાદ રહેશે ને, વિદ્યુતની દ્રષ્ટિ અલગ કહેલા તંત્રમાં એવા જ પદાર્થો પ્રવેશી શકે કે જે, તો આને મોડિફિકેશન આપણે કર્યું છે આ નિયમનું. શું લખી શકીએ? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એવા જ પદાર્થો પ્રવેશી શકે જે તટસ્થ હોય. કેવા હોય? તટસ્થ હોય. ઓકે, તો આ થઈ ગયો વિદ્યુતભારનું સંરક્ષણ. આપણે જે વિદ્યુતભારની જે બેઝિક પ્રોપર્ટી જોઈ, બેઝિક પ્રોપર્ટી એમાં પહેલું શું જોયું? એડિટિવિટી. બરાબર, કે એને કઈ રીતે જોડી શકાય. સિમ્પલ એલ્જેબ્રિક રૂલ. ક્વોન્ટાઇઝેશન, વિદ્યુતભાર જાય કે આવે તો ઈ ના ગુણકમાં આવે. આપણે એનું ડિટેલ જોયું. અને ત્રીજો છે વિદ્યુતભારનું સંરક્ષણ. તો આ જે ત્રણેય નિયમોને એક સાથે તમે લખી શકો વિદ્યુતભારના ગુણધર્મોમાં. તમને અલગ અલગ પૂછે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન, તો ક્વોન્ટાઇઝેશન જે મેં સમજાવ્યું છે હમણાં એ લખી શકો. વિદ્યુતભારનું સંરક્ષણ પણ તમે અહીંયા સમજાવી શકો. તો બધું જ તમને જે પ્રમાણે પૂછ્યું હોય એ પ્રમાણે આપણું આ લેક્ચર વિદ્યુતભારના ગુણધર્મોનું કમ્પ્લીટ લેક્ચર છે. ઓકે, એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ તમે તમારી રીતે પ્રશ્નોમાં કરી શકો અને સમજાવી પણ શકો. That's all about this.